પ્રખ્યાત શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં દ્રાક્ષ મહોત્સવની ભવ્ય ઉજવણી। વિઘ્નહર્તા ગણેશજીને 2000 કિલોગ્રામ દ્રાક્ષથી અનોખો નૈવેદ્ય અર્પણ કરાયો। પુણેના પ્રખ્યાત શ્રીમંત દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં દ્રાક્ષ મહોત્સવ અંતર્ગત ભગવાન ગણેશને 2000 કિલોગ્રામ દ્રાક્ષનો ભવ્ય નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યો છે। આ અનોખા મહોત્સવમાં મંદિરના ગર્ભગૃહ અને સભા મંડપને કાળી અને લીલી દ્રાક્ષના ઝુમખાઓથી અત્યંત કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત ઐતિહાસિક દગડુ શેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં સોમવારે 2 માર્ચ 2026 દ્રાક્ષ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। નાસિકના સહ્યાદ્રી ફાર્મ્સના ખેડૂતો દ્વારા પૂરી પાડવામાં આવેલી ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને રસાયણ મુક્ત 2000 કિલો દ્રાક્ષનો ઉપયોગ કરી સમગ્ર મંદિર પરિસરમાં મનમોહક આરસ તૈયાર કરવામાં આવી હતી। આ પરંપરા છેલ્લા 5 વર્ષથી અવિરત ચાલી રહી છે, જેમાં દ્રાક્ષની મોસમની શરૂઆતમાં ખેડૂતો અને વેપારીઓ દ્વારા ભગવાનના આશીર્વાદ મેળવવા માટે આ મહાપ્રસાદ ધરાવવામાં આવે છે। મંદિરમાં ઉમટી પડેલા હજારો ભક્તોએ ભગવાન ગણેશના દ્રાક્ષથી લથબથ મનોરમ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ આયોજનના વિશ્લેષણ મુજબ શ્રીમંત દગડુ શેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ દ્વારા આ મહોત્સવ પાછળ એક ઉમદા સામાજિક ઉદ્દેશ્ય પણ રાખવામાં આવ્યો છે। ભગવાનને ધરાવવામાં આવેલી આ 2000 કિલો દ્રાક્ષનો ત્યાગ કરવામાં આવતો નથી, પરંતુ તેને પ્રસાદ રૂપે શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓમાં વિતરિત કરવામાં આવે છે। આ આરસ ઉતાર્યા બાદ તમામ દ્રાક્ષ સસુન હોસ્પિટલના દર્દીઓ, પિતાશ્રી, વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમના બાળકોને પ્રસાદ તરીકે મોકલવામાં આવે છે। ટ્રસ્ટના પદાધિકારીઓના મતે આ મહોત્સવ શ્રદ્ધા, કૃષિ અને સેવાના સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે ખેડૂતોની મહેનત ને ઈશ્વરના ચરણોમાં અર્પણ કરી સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડે છે।